मैं जग में दीठू जो वो तो परगट एक ज पारखू पण दुनिया में कूड़ कूड़ मोटू नहीं को ए आ तो रोटी मोटी राजिया जग में दीठू जोई मैं परगट एक ज पारखू आ दुनिया में कूड़ मोटू नहीं कोई रोटी मोटी राजिया एनो एक प्रसंग बहुत सरस बात से जेने रोटला खवराव्या छे जेने टुकड़ो दीधो आपणे त्यां देहाणी जगाववामां એટલે કહે છે કે ટુકડો ની હરી ટુકડો જેણે જઠરાગ્નિ ઠાર્યો છે ને કોકનો જેણે ખવરાવ્યું મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદુ કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય રામ રોટી આપણે ત્યાં કહેવાય અને ખૂબ અન્ન ક્ષેત્રો આ બધું આપણે ત્યાં છે તો અન્ન દેવાની અન્નનો જે મહિમા છે એની એક વાત બહુ જૂના જમાનાની વાત છે પણ અદ્ભુત છે મને બહુ ગમે છે અને આપને પણ ગમશે મિત્રો જૂના જમાનામાં ગરવા ગિરનારની ગોદની આજુબાજુમાં નાનકડું એક ગામ બે દંપતી રહે પતિ પત્ની ભગવાનને પરમાત્માનું ભજન કરે અને રૂડું ઉજળું જીવન જીવે બે આવ્યાને ટુકડો દે કોઈ સંતો પધારે એટલે એ તો ઓળગોળ થઈ જાય બે માણસ પોતાના પૂરતી જમીન થોડી ગાયું થોડી ભેહું અને એના પૂરતી એની દ્રષ્ટિથી જોઈએ તો સંતોષી જનશે સુખી એમ એટલું એને એમ હતું કે અમારી પાસે દોમ સાહેબી છે પણ લગ્ન થયા ને 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ અને 15 વર્ષ થઈ ગયા તો સંતાન નહીં 15 વર્ષ લગ્ન ને થઈ ગયા અને સંતાન નહોતું પછી તો એમ થયું કે પરમાત્માના હાથની વાત છે હવે જે થાય એની કૃપા હશે તો દીકરી કે દીકરો દેશે પણ છતાં એનો ભક્તિનો જે માર્ગ છે એ તો તાર છે એ તો વધતો જાય છે અને એમાંય સાધુ સંતો આવે કોઈ ભગત આવે તો એને આડા ફરી એને જમાડે જેથી કોઈ સાધુ સંત ન આવે કોઈ ભક્ત કોઈ ખાનાર ન આવે તેથી અને અન્ન ન ભાવે એવા બે માણસ અને આવા ભક્ત હૃદય બે માણસ આવા દંપતી એટલે નારદજી એકવાર સૌરાષ્ટ્રની ધરતી અને ગરવા ગિરનારની ગોદમાં ભ્રમણ કરવા નીકળ્યા એને એમ થઈ ગયું હું એને ઘરે જાઉં બહુ જૂના જમાનાની વાત નારદજી નારાયણ કરતા આવીને ભાર્યા બે માણસ રાજી થઈ ગયા નારદજીને રોક્યા અને જમાડ્યા નારદજી બહુ રાજી થયા અને છેલ્લે નારદજી જમ્યા પછી જ્યારે હાલતા થયા ત્યારે નારદ મુનિને એમ થયું કે બે માણસ છે મરે 30 વર્ષની આજુબાજુની છે કોઈ છોકરું કોઈ બાળક દેખાતો નથી એટલે ધીરેક દઈને પૂછ્યું પુરુષને જવા ટાણે કે તમારે કોઈ સંતાન તો કે નથી અમારે પરમાત્માની બધી કૃપા છે બધું સારું વાડી ઘોડી ખેતર બધું છે પણ અમારે સંતાન નથી એક દીકરી કે દીકરો હોય ને તોય અમે બહુ રાજી થઈ પણ હવે પરમાત્માના હાથની વાત છે એ તો એમ કરીને પુરુષ તો કાંઈ ન બોલ્યો પણ સ્ત્રી હતી એની બાઈ જે એમને આંખમાં થોડા જળજળી આવી ગયા એટલે નારદજીએ કીધું અરે બેન દીકરી તમારા જેવા સત્યા માણસ આ દેશની ધરતીમાં છે આ ધરતી માથે છે એના ઉપર તો હુરજ તપે છે એના ઉપર નદીના વેણ હાલે છે ગરવો ગિરનાર તમારા જેવા સત્યા માણસથી રૂડો છે અને તમને બેન આહુડા આવ્યા તો કે ના એવું કાંઈ છે ને પણ શું પરમાત્માનો મેં ગુનો કર્યો છે કે મારે સંતાન નથી નારદજીએ કીધું આ વખતે ભગવાનને ખુદ પૂછતો પાછો આવી ત્યારે પૂછીને આવીશ કે તમારે સંતાન થાય કે કેદી થાય કે નહીં થાય નારદજી સીધા ટૂંકમાં વાત કરું તો વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં ગયા અને ભગવાનને જઈને પૂછ્યું કે સૌરાષ્ટ્રની ધરતીમાં ગરવા ગિરનારની ગોદમાં એક નાનું એવું ગામડું છે દોનો દંપતી રહે છે હરિનું તમારું ભજન કરે છે અને ટુકડો ખવરાવે છે ને એવા બે સત્યા માણસ છે બધું સારું છે ગાયું ભેહું વાડી ઘોડી બધું છે પણ એને સંતાન નથી પ્રભુ એને સંતાન કેદી થાય નારદ મુનિએ કીધું ભગવાન અમુક ક્ષણ માટે ચક્ષુ બંધ કરી ગયા આંખને પછી આંખ ચક્ષુ ખોલીને એટલું કીધું કે એમના ભાગમાં 1 અવતાર નહીં 7 અવતાર સંતાન નથી 7 અવતાર દીકરી દીવો એને નથી એવું એના ભાગમાં છે એટલે એમાં કાંઈ થાય હાલે નહીં નારદ મુનિને ખબર છે કે ભાગમાં તો ન એટલે તો ભાઈ કોઈ દઈ ન શકે કાંઈ વાંધો નારદ મુનિ પાછા આવ્યા ને અહીંયા આવીને રોકાણા અને બે દંપતીને કીધું દુઃખ ન લગાડતા તમે ભગવાનનું ભજન કરો તમારી ભક્તિ છે એ તમારા માટે બધું પણ તમારે 7 જન્મ સુધી સંતાન તો તમારા ભાગમાં નથી ખુદ ભગવાને મને કીધું બોલા બે માણસ નિરાશ ન થયા કાંઈ વાંધો નહીં પરમાત્માનું ભજન કરશું અને 7 અવતાર પૂરા કરશું આ એના હાથની બધી વાત છે આમાં આપણું તો કાંઈ હાલતું નથી
હર હર સમર કર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર ભામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ધામ સીતા રામ રાધે શ્યામ. બસ એ ભજન કરે, માળા ફેરવે અને બધાને ટુકડો આપે. નારદ મુનિ વયા ગયા મિત્રો, અને નારદ મુનિ તો ગયા પછી અહીંયા આ બે માણસ ભગવાનનું ભજન કરે છે. પછી તો એને નક્કી કરી લીધું હવે આપણા ભાગમાં કાંઈ સંતાન તો છે નહીં, કાંઈ વાંધો નહીં, જેવી હરિની ઈચ્છા. પછી તો એણે ભજનને વધારી દીધું, ટુકડો દેવાનું વધારી દીધું. અને બન્યું એવું મિત્રો, એક વખત સોમાહાનો વખત બરાબર વરસાદ મેહુલિયો ગાંડો થયો, 8 મહિનો ઉતરું થયેલો, શ્રાવણ બેહવાની તૈયારી. અને એમાં વરસાદ કે મારું કામ, અને ધરાંગ ઉપર મેઘ ગાયો ધડાકે લીએ વારણા વીજળી તે કડાકે ઉફેડા નદી જળ બંબોળ વાટે દડેડા ડુંગરાત પેટાળ ફાટે ધરાંગ આબ ધણા બે પડો ધડુકા ધણેના ઢોલ મેઘ રાજા બળુકા નાખી નાંગળો ભાણ ગળે વિટાળી પડી ડાબી દાંડી બીજે હાથ તાળી ઓ નીતિરો અંગ કેવો પ્રસેવો ધરા ઘર ગાસાટ મહેમાન કેવો એવો વરસાદ ગાંડો દૂર થઈ અને વરહે. અને ગિરનારના ગોદમાં એક કોઈ ગિરનારના પેટાળની માલિકો મોટા મોટા અડીખમ પથ્થરો પાણા, અને એની પાસે કોઈ નાનું એવું આશ્રમ. અને એ આશ્રમ એટલે આશ્રમ તો કહેવાનું મઢુલી જેવું હશે, ત્યાં એક રૂખડીયો સાધુ રહે અને વર્ષોથી ભગવાનનું ભજન કરે. ક્યાંકથી દૂધ કોક પાઈ જાય, કોક ક્યાંકથી ખાવાનું થોડું ઘણું દઈ જાય, ક્યારેક ફળ ફૂલ ખાઈ લે, એવી રીતે જીવે. પણ એ ભ્રમણ કરવા માટે ત્યાંથી નીકળેલા અને બહાર નીકળ્યા, એમાં વરસાદ બહુ વર્યો એટલે ભૂખ બહુ લાગી, દિવસ આથમી ગયો, અંધારું થઈ ગયું, ખાવાનું આખો દી ક્યાંય જડ્યું નથી. જંગલમાં એટલે ગામડામાં નીકળી ગયા પછી અંધારામાં, અને પછી એને બહુ ભૂખ લાગી, શરીરમાં ટાઈટ એટલી સડી ગઈ, વરસાદ વરસે છે, થર થર થર. રૂખડીયો સાધુ છે, બુઢી મૂર્તિ છે, અને શરીર ધ્રુજે છે. અને મિત્રો આ ગામમાં આવ્યો, જે આ પતિ પત્ની ભગવાનનું ભજન કરતા હતા ને, એ ગામમાં આવ્યો ને પડબાડિયાનું મકાન ક્યાંક હશે એને પસવાડે આવ્યો, ત્યાંથી નીકળ્યો, ત્યાં બેહી ગયો, કુદરતને કરું. એ બેહી ગયો અને બેઠો બેઠો ટાઢીમાં ધ્રુજે છે પસવાડે થોડોક દૂર. અને ધ્રુજતા ધ્રુજતા ભૂખ બહુ લાગેલી, એને એમ થયું હવે હું મરી જાય, સાધુને એમ થયું. એટલે બેઠા બેઠા એ ઊંચા અવાજમાં આવ્યા પડકાર મકાનની પસવાડે જઈ અને બેઠો તો ત્યાં અવાજ કર્યો, ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુજાને વાલા, ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુજાને વાલા. એટલે આ ચામડાની જે ઝૂંપડી છે ખોળીઓમાં જઠરાગની રૂપી આગ, એટલે ભૂખ બહુ લાગી છે. એ બાઈ રાતના 12-1 વાગ્યાનો સમય બાઈ સાંભળી ગઈ કે ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે બુજાને. એને ત્યાં તો સાધુ સંતો આવતા એટલે સાધુની વાત એ સમજી જાય કે કોઈક ભૂખ્યું થયું છે, અને પોતાના પતિને જગાડ્યો. બે માણસ આવે છે, એ ફાનસ લઈને આમ જોવે છે, ત્યાં તો ઝીણો ઝીણો મેં વરહે છે, એને રૂખડીયો સાધુ આખો બેઠો બેઠો ધ્રુજે છે. અરે બાપુ પધારો પધારો. જે કાંઈ પોતાની પાસે ફાળિયા જેવું હોય છે એ પુરુષે માથે સાધુનું ઓઢાડીને બાવડા પકડીને લઈ આવ્યા ઘરે. અને બાઈ રાજી રાજીના રેડ થઈ ગઈ, ઘીનો હાચા ઘીનો હીરો બનાવ્યો. બાઈ બાજરાનો રોટલો બનાવી, ભાતલો માથે માખણ નાખી દીધું અને રોટલો દીધો, દૂધ હતું એ દીધું, હીરો ખવરાયો. સાધુ જમ્યા. બહુ ઓછા ગિરનારમાંથી ઉતરતા છે આ સાધુ, પણ સાચો સાધુ હતો. સાધુની ટાઈટ ઉડી ગઈ, ભોજન ભૂખ લાગી હતી બહુ. ભોજન કર્યા પછી સાધુ ઊભા થયા. બસ અભી મેં रुकने वाला नहीं हूँ, હવે મારે ગિરનાર में જા रहा हूँ. હું હવે ગિરનારમાં આવ્યો તો મારે રોકાવું નથી. તો કે મહારાજ હવારે વયા, તો કે નહીં અત્યારે જ જાઉં છું. અને ઓડકાર આવ્યો સાધુને, ભાઈ ભોજન ખાધા, હીરો ખાધો, બાજરાનો રોટલો દૂધ અને ઓડકાર આવ્યો. ને ઓડકાર આવતાની અરે સાધુએ આમ હાથમાં જે સીપ્યો હતો એ સીપ્યા હતો, હાથને આમ ઊંચો કરીને કીધું, મૈયા તેરે કો હાથ બેટા હોગા, માં તારે હાથ દીકરા થાય. પણ હાથ દીકરા થાય અવાજ જાણે આખા બ્રહ્માંડની માલિકો ગરવા ગિરનારની આખી ડાળીઓને ગજવું તો ટોચ માથે તેની બ્રહ્માંડને જાણે ગજવું તો ઘમ જાણે અવાજ બ્રહ્માંડમાં આવ્યો હોય. વિષ્ણુનું સિંહાસન જાણે સુધી થડકો લાગ્યો હોય એવો અવાજ તેથી આ દેશના સાધુનો આવ્યો તો, મૈયા તેરે કો હાથ બેટા હોગા. પતિ પત્ની હામો મરમમાં થોડુંક હસી અને કીધું કાંઈ વાંધો નહીં. સાધુને જમાડ્યા એટલે રાજી થઈ બચારા કહે, પણ આપણે થોડું સંતાન ભાગમાં છે, થોડા આપણે સંતાન થાય. આપણે તો કાંઈ સંતાન થવા નથી. સાધુ તો મિત્રો વયો ગયો, પણ એના પછી એક વર્ષે એક દીકરાનો જન્મ થયો. એક વર્ષે દીકરાનો જન્મ થયો, અને પછી ક્રમે ક્રમે બીજો દીકરો, ત્રીજો દીકરો, 15-16 વર્ષ થયા ને
મિત્રો 7 દીકરાનો જન્મ થયો એમને ત્યાં, જ્યાં એક પણ સંતાન નહોતું. 15 વર્ષ લગ્ન ને થયા તો એને 7 દીકરા થયા. બીજા 15-16 વર્ષમાં એ 7 દીકરા થયા. આ બાજુ 15-16 વર્ષ હોઈ ગયા એટલે નારદ મુનિને એમ થયું બોલી બેન જે માતાજી જેવી બાઈ અને 2 માણસ જે ભગતડા છે એમને મળતો આવું, એને વળી આવવાનું મન થયું ને એ રખડતા કરતા નારદ મુનિ ક્યાંકથી આવ્યા અને એ અહીંયા ફળિયામાં આવ્યા હતા તો અડધા છોકરા ધૂળમાં કોક રમે, કોક આ બાજુ ઘોડિયામાં હિંચકે છે અને એક પૈપાન ખોળામાં લઈને બાઈ છે એક બાળકને પૈપાન કરાવે છે ને નીકળા છોકરા રમે છે. પૈપાન કરાવતી બીજા છોકરાનું માથું ઓળખી દે છે બાઈ. ઈ નારદ મુનિ આવી જોયું, નારાયણ નારાયણ, વાહ બેન વાહ, વાહ મૈયા વાહ, બેન દીકરી મૈયા કોકના છોકરાની સેવા કરીને જીવન ગુજારતી લાગશો, વાહ વાહ બેન વાહ, તારી ભક્તિ તો હવે સોગા કાઢી ગયો. આ અનાથ છે ને બધા ભેળા, નારદ મુનિ એમ થયું કોક અનાથનાની સેવા કરતી છે એટલા બધા છોકરા. અરે મહારાજ પધારો પધારો, હારું હારું લ્યો તમે આવ્યા તો આ તો મારે તમારે તમને વધામણી હું દઉં. આ 7 દીકરા મારા છે નારદજી, કોઈના અનાથના નથી. હે કે 7 દીકરા મારા છે, તમારા 7 ઓલો પુરુષે બોલ્યો હા હા અમારા છે, અમને પરમાત્માએ કૃપા કરીને 7 દીકરા. નારદ મુનિ કે નારાયણ મારે રોકાવું જ નથી અહીંયા. નારદ મુનિ સીધા ત્યાંથી નીકળી ગયા હાડાના હાટ કરતા. અરે કે નારદજી કે જરાક જમતા જાવ, આ તો કે કાંઈ નહીં. નીકળી ગયા સીધા હાડા હાથ વૈકુંઠમાં ભગવાન પાસે. લક્ષ્મીજીને પેલા સીધા મળ્યા. ક્યાં છે નારાયણ? નારાયણને બધી ખબર જ હોય. એ નારદ મુનિ હજી અહીંયા આવતા હતા એની પહેલા લક્ષ્મીજીને નારાયણ એટલે ભગવાન વિષ્ણુએ કહી દીધેલું કે નારદ મુનિ આવે ને એટલે એમ કહે છે ભગવાનને પેટમાં બહુ પીડા ઉપડી છે, પેટમાં દુખાવો બહુ થાય છે ને મૃત્યુલોકમાંથી કોઈ માણસનું કાળજું કોઈ કાઢી દે એ લઈ આવે તો જ પેટની પીડા ઓછી થાય. કાળજું ખાવું પડશે કોકનું, તો મૃત્યુલોકમાંથી કોકનું, મૃત્યુલોકમાંથી કે સ્વર્ગલોકમાં દુનિયામાં કે બ્રહ્માંડ આખામાં ક્યાંય પણ કોઈનું પણ કાળજું એમ કાળજું લઈ આવીને કોઈ જો આપે, કોઈ દેવ આપે તોય ભલે, દાનવ આપે તોય ભલે, માણસ આપે તોય ભલે, પણ કાળજું નહીં આવે તો હવે ભગવાનની પીડા વધતી જાય. ભગવાન જીવે કે ન જીવે એવું થઈ ગયું છે. ભગવાનને બહુ પીડા થાય છે. એટલે લક્ષ્મીજીને આવું કીધેલું. એટલે નારદ મુનિ આવ્યા ધુઆ થતા હતા. ક્યાં છે ભગવાન? લક્ષ્મીજી કે ભગવાન તો ઠીક છે પણ એની તબિયત બહુ ઓલી થઈ ગઈ છે ને, કે તબિયત બગડી ગઈ છે ને એમ કીધું કે કોકનું કાળજું મળી જાય ને તો જ બસવાળા ન કરતો હબાકા આવે છે પેટમાં હાવ. અને નારદજી તમે સારું કર્યું આવ્યા, ભગવાન તમને જ યાદ કરતા હતા. નારદ મુનિને કેવું ક્યાંકથી કોકનું કાળજું ગોતી આવે. એટલે નારદ મુનિને વિચાર થયો ભગવાનને પીડા બહુ ઉપડી હોય તો આ પ્રશ્ન તો પછી એ થાય. મૂળ તો એ ઠપકો દેવા આવ્યા હતા, મને ખોટો પાડ્યો એમ નારદ મુનિ. હાથ એને ભાગમાં નથી, 7 અવતાર સુધી 7 દીકરા કેમ આવ્યા એ ભગવાન આજે બાંધવા આવ્યા હતા નારદ મુનિ. મને તમે મૃત્યુલોકમાં ખોટો પાડ્યો. પણ અહીંયા કે એ પ્રશ્ન પછી કરી, પણ ભગવાનને પીડા હોય તો મૂળ તો નારદજી ભગત હતા ને ભગવાનના નારાયણના, કે કાળજું ગોત્યા નીકળ્યા ત્યાંથી. પછી તો ધરતીમાંથી આવ્યા, દેવો પાસે ગયા છે ત્યાં ન મળ્યું, દાનવો પાસે ન મળ્યું, ધરતીમાંથી આવ્યા જ્યાં જઈને કે કાળજું નહીં કે પછી તો ઘણા બધા હોય ને કે તમે કયો એ આપી દઈને આમ ને તેમને, પણ કાળજું ન અપાય. કાળજા મળતા છે. એ રખડતા ગરવા ગિરનારમાં આવ્યા. ગરવા ગિરનારની ગોદમાં પહાડમાં પથ્થરોની પાસે એક સાજલી નાની હવે આમ જાડવાની માથે ખાલી સાજ જેવું નાખેલું, નીચે તપ કરતા બેઠા હતા. ભગવાનનું ભજન કરતા મહાદેવનું ભજન કરતા એક રૂખડીયો સાધુ બેઠેલો. એને વાત કરી ભગવાનને પીડા બહુ ઉપડી છે પેટમાં, કોકનું કાળજું જોઈ છે. તે કીધું હતું કે તમારી પાસે કાંઈ હથિયાર છે? નારદજી હથિયાર તો ભેળું લઈને ગયા, કાળજું કોકનું કાઢવા થાય. લાવો કટારની કટાર દીધી તે ફરાળ કરતી આમ મારી અને કાળજું કાઢીને હાથમાં આપી દીધું. અને સાધુએ એટલું કીધું કે એકવાર નહીં 7 અવતાર સુધી કાળજા દેવા માટે તૈયાર છે. મારા ભગવાન વિષ્ણુને મારા નારાયણને જો પીડા હોય તો 7 વાર કાળજા કાઢી દઈ. અમે ભારતના સાધુ છે. એ કાળજો હાથમાં લઈને નારદજી આવ્યા. ભગવાન તો આમ નિરાતે પગ ઉપર પગ ચડાવીને ખકડા દાંત કાઢતા બેઠા હતા. એ કે લે ભગવાન હાજર થઈ ગયા? તો હા થઈ ગયા, ખાવ રેડી કમ્પ્લીટ. હવે કાંઈ પીડા કોઈ વસ્તુ છે હવે કાંઈ જરૂર નથી કાળજાની. પણ હું થયું કાળજું મળ્યું? અરે કે તમારે તો સિંધાડી દેવું, સીધું લક્ષ્મીજીને કહી દેવું છે નારદજી આવે તો કહેજો કાળજું ગોતી આવે. એમ કાંઈ બકાલું લેવા જવું હતું? મરી રહ્યો દોડી 3 લોકમાં. એ તો હારું ગિરનારમાં એક રૂખડીયો સાધુ બેઠો હતો, એણે કાળજું કાઢી દીધું ને એમ કીધું 7 વાર કાળજા દેવા તૈયાર છે નારાયણ માટે. અને તઈ
ભગવાને કીધું તમે મને કંઈક હું કામે હું આવ્યા હતા તઈ? તો કે હા જો એ કેવા આવ્યો હતો કે તમે મને ખોટો પાડ્યો મૃત્યુલોકમાં. તમે કીધું તું કે ઓલા બે માણસને હાથ આવો અવતાર સુધી દીકરાનું કે દીકરીનું જોગ નથી અને નહીં થાય, ભાગમાં જ નથી. એને ત્યાં તો હાથ દીકરા જ રમે છે, હાથ દીકરા એને ત્યાં આવ્યા. એ બાંધવા આવ્યો હતો કે નારદજી જે કાળજા કાઢીને આપી હગે ને જે સાધુડા, એ કોકને હાથ દીકરા દઈ હગે. સમજ્યા? ભાગમાં હોય કે ન હોય પણ કાળજા કાઢીને ભગવાન માટે આપી હગે, એ કોકને હાથ દીકરા દઈ હગે. તમારું કાળજું ક્યાં કૂતરા ઢળી ગયા હતા તમે ઠેઠ સૌરાષ્ટ્રમાં લેવા ગયા? તમને એમ થયું કે હું મારું કાઢીને આપી દઉં? એ ઓહાણ આવ્યું, ઓહાણ આવવું એ બહુ મોટી વાત છે. કાળજા જે કાઢીને આપી હગે પરમાત્મા હારું, એ કોકને હાથ દીકરા ભાગમાં ન હોય ને તો એને ઢળડીને દેવા પડે. હા, એટલે કહેવાનો મારો અર્થ એ છે કે એક આ દેશના સાધુને અનાજ ખવડાવે ને ભાગમાં ન હોય હાથ અવતાર સુધી અને હાથ દીકરા દે, એ અન્નદાનની તાકાત છે અને એ ભક્તિની તાકાત છે. એટલે શરૂઆતમાં મેં જે દુહો કીધો કે જગમાં દીઠું જોઈ મેં પરગટ એક જ પારખું, અહીંયા કુળ મોટું નહીં કોઈ રોટી મોટી રાજીયા.